એક સાહિત્ય જ છે. આમ આપે કહ્યું સર કે સાહિત્ય કૃતિ પરથી સિનેમા બન્યું છે, પણ મને લાગે છે સિનેમા પોતે એક સાહિત્ય છે, કારણ કે આ જીવનભર સુધી વર્ષો સુધી લોકો જ્યારે સ્ક્રીન પર જોશે જે બોલાય છે એ સંવાદ એ સાહિત્ય જ છે. એ રીતે આવા ઘણા બધા બનાવો છે જે મારા મતે સાહિત્યની મારા માટેની એક ઇન્ટ્રોડક્શન જેવું છે. બીજો તબક્કો જે જીવનમાં હતો એ હતો જ્યારે હું આરજે બન્યો, અને એના સાક્ષી તુષારભાઈ પોતે રહ્યા છે, તુષાર સર, કે હું રેડિયો મિર્ચીમાં રેડિયો જોકીની જેમ જોડાયો અને મને એમને કહ્યું કે તમારે પુરાની જીન્સ નામનો એક કાર્યક્રમ છે ને એમાં જૂના ફિલ્મી ગીતો છે અને તમારે એમાં આરજેઇંગ કરવાનું છે. તો શરૂઆતમાં તો મને થયું કે યાર આ તો આખું ગુજરાતીમાં જ બોલવાનું થશે. એટલે હા ગુજરાતીમાં જ તમારે બોલવાનું છે. પછી હું શું કરતો હતો કે બેસીને આખી સ્ક્રિપ્ટ લખતો હતો, અને પછી માઇક આગળ હોય સામે કોઈ ઓડિયન્સ હોય નહીં એટલે તમે એટલી ચીટિંગ તો કરી જ શકો છો કે હું જોઈને વાંચ્યું. અને મિતાઈ શુક્લ એ મારો કલીગ અને કોપીરાઇટર ત્યાંનો રેડિયો મિર્ચીમાં, તો એને મને એક વખત કહ્યું, અને ધ્વનિતભાઈએ પણ કહ્યું હતું કે તું જે આમ વાંચીને બોલે છે ને એના માટે કદાચ કનેક્ટ નથી થતું. મેં કીધું પણ આપણે ગુજરાતીમાં બોલવાનું છે તો વ્યાકરણ અને ઉચ્ચારણ ને બધું એકદમ સરખું હોવું છે ને, મારું પાછું નો ના નીનો બહુ પ્રોબ્લેમ છે. તો એમને કહ્યું કે નહીં તને જે મનમાં આવે ને એવું બોલ, દિલથી બોલ. સામે કોઈ ઓડિયન્સ નહોતું એટલે એ લખવાનું મેં બંધ કર્યું અને જે મનમાં આવતું હતું ને એ બોલતો હતો. અને ત્યારે ઘણા લોકોનો પ્રતિસાદ આવવાનું શરૂ થયો.